નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી નગર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે નવનિયુક્ત થયેલ પ્રિતેશભાઈ રાવળની નિમણૂક થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો। માંડવી નગર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે નવનિયુક્ત થયેલ નવયુવાનો પ્રિતેશભાઈ રાવળની નિમણૂક થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચવામાં આવી। કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી, જેમાં માંડવી નગરના નવયુવાન અને સતત 3 ટર્મથી માંડવી નગર ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે સેવા બજાવનાર પ્રિતેશભાઈ રાવળની નિમણૂક કરવામાં આવી હતી। આ નિમણૂક થતાં માંડવી સુપડી વિસ્તાર ખાતે સૌ કાર્યકરો ઉપસ્થિત રહી ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી આનંદ ઉલ્લાસભેર નિમણૂકને વધાવી લઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે નવનિયુક્ત થયેલ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે કેન્દ્રીય ચૂંટણી સમિતિ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમજ ચૂંટણી અધિકારી તથા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ તથા જિલ્લા તથા નગરના તમામ હોદ્દેદાર કાર્યકરોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે માંડવી નગર ભાજપ સંગઠન પ્રમુખ તરીકે સેવા બજાવનાર નીતિનભાઈ સુકલના કાર્યોની સરાહના કરી હતી। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। अधिकारी श्री 157 मानवी संकलन समिति प्रदेशમાં જે નામ બોલાવ્યા હતા એમાંથી જે પ્રિતેશભાઈનું નામ સિલેક્ટ થયું, હું એમને ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને હું 16 વર્ષ પ્રમુખ તરીકે રહ્યો, જેમાં આપ સૌ હોદ્દેદારો, કાર્યકર મિત્રો એમને જે સાથ સહકાર આપ્યો, હું એમનો આભાર માનું છું। जिला चूंटणी अधिकारी डॉक्टर जीवराजभाई चौहान, सह चूंटणी अधिकारी डॉक्टर शिरीषभाई भट्ट, जिल्लाना श्री केतनभाई पटेल, कमलेशभाई पटेल, प्रदेश अध्यक्ष आदरणीय CR पाटील साहेब, महामंत्री रत्नाकरजी तथा तेनी टीम द्वारा मांडवी नगर भारतीय जनता पार्टी प्रमुख तरीके श्री प्रितेशभाई रावळनी जे गईकाले जाहेरात करी है तेने मांडवी नगर भारतीय जनता पार्टी सौ कार्यकर मित्रों वडीलो आपणे सौ हर्षभेर વધાવી લઈએ છીએ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કે સમગ્ર દેશમાં 1 લાખ યુવાનો સીધા રાજકારણમાં આવે એટલે કે ભારતીય જનતા પાર્ટીના મંડળ કક્ષાના પ્રમુખો 45 વર્ષથી ઓછી વયના હોય તેવા જે નિર્ણય અમને કર્યો તેને આપણે સૌ વધાવી લઈએ અને ફરીથી શ્રી પ્રિતેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને તે જ રીતે 100 વર્ષ સુધી માંડવી નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ શુક્લ અને એની ટીમે જે ખરેખર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ખૂબ સુંદર કામગીરી કરી તેમને પણ બિરદાવીએ છીએ। અને આપ સૌને ફરીથી એકવાર આપણે સૌ તાળીના ગળગળાટથી પ્રિતેશભાઈને વધાવીએ। અસ્તુ, ભારત માતા કી જય। સૌને નમસ્કાર। મારી જન્મભૂમિ, મારી માતૃભૂમિ, મારી કર્મભૂમિ માં માંડવીના ચરણોમાં મારા પ્રણામ અને વંદન। જે તાપી મૈયાના કિનારે આપણે વસવાટ કરીને આપણે જે ફલ્યા ફૂલ્યા છે એ તાપી માના ચરણોમાં મારા વંદન। અને આપ સૌ નગરજનો અહીં આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા પધાર્યા છો, આપ સૌનો હૃદયથી નતમસ્તક આભાર માનું છું। આપની લાગણી, આપના આશીર્વાદ થકી ભારતીય જનતા પાર્ટીએ મારી જે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે ત્યારે હું એ વાત ચોક્કસ કહેવા માંગીશ કે જેમ દેશના વડાપ્રધાન એક ચા વેચનારા દીકરા હતા અને વડાપ્રધાન બની શકે, મને પણ આજે અહીંયા કોઈ સંકોચ નથી થતો એ વાત જાહેર કરતા કે હું પણ ચા વેચી છે। મારા માતા પિતાએ ચાની નાની ટપરીથી વ્યવસાય કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કામ કરવાનું શરૂ કર્યું, આજે 18 વર્ષ સુધી જ્યારે હું એ કામ કર્યું, વિવિધ હોદ્દાઓ પર હું મારી ફરજ નિભાવી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી કામગીરીને ધ્યાને લઈને અને મોદી સાહેબના વિઝને કે 1 લાખ યુવાઓને પાર્ટીમાં જોડવાના છે અને પાર્ટી ભાજપ એટલે વિકાસ અને વિકાસ એટલે ભાજપ એવું તો દુનિયામાં પ્રસ્થાપિત છે।
પરંતુ આજના યુવાઓ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય વિચારધારા સાથે. મારું નામ પ્રિતેશભાઈ રાવળ, માંડવી નગરના ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે. આ વરણી બદલ હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જેઓનો કોન્સેપ્ટ વધુથી વધુ યુવાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને દેશ સેવામાં આગળ વધે એવા કોન્સેપ્ટ માટે અને એવી એમની નેમ સાથે જ્યારે આ થયું છે ત્યારે આદરણીય મોદી સાહેબનો, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો તથા અમારા ખૂબ જ વિઝનરી અને ખૂબ જ દીર્ઘદ્રષ્ટા અને ત્વરિત નિર્ણય લેનારા ઐતિહાસિક પ્રદેશ પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબનો, તેમજ અમારા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, અમારા માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તથા મારા સુરત જિલ્લા ભાજપાના શીર્ષસ્થ નેતૃત્વ એવા ભરતભાઈ રાઠોડ સાહેબ, ત્રણેય મહામંત્રી જીગરભાઈ, રાજેશભાઈ, કિશનભાઈ અને મારા નગરના તત્કાલીન પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, આ સૌનો હું આભાર માનું છું. આ તબક્કે મને અને મારી અંદર જે વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીએ આ પદ આપ્યું છે ત્યારે હું આ પદને ચરિતાર્થ કરવા માટે મારા પૂરતા પ્રયત્નો કરીશ અને પાર્ટીનો વ્યાપ વધે તથા ભારતીય જનતા પાર્ટી આગામી માંડવી નગરપાલિકાની 24માંથી 24 સીટ અમે મેળવીએ એ લક્ષ્ય સાથે આગળ વધવાની નેમ રાખું છું. જય હિન્દ, ભારત માતા કી જય.